હેલો મિત્રો, કેમ છો? ડીમાર્ટમાંથી હું લાલ મરચાંનું એક આખું પેકેટ લઈ આવી હતી. ત્યારે એમ થયું કે આટલા બધા મરચાં હું શું કરીશ, પણ પછી મને એમ હતું કે મારી જોડે ચીલી ફ્લેક્સ પણ પૂરા થઈ ગયા છે, તો હું આમાંથી જ એમ બનાવી દઈશ. એટલે ચીલી ફ્લેક્સ ના લીધા મેં, અને આમાંથી જ મેં ચીલી ફ્લેક્સ બનાવવાનું વિચારેલું. તો ચીલી ફ્લેક્સ બનાવું છું તો તમારી જોડે પણ શેર કરી રહી છું. મેં અહીંયા 1 વાટકી જેટલા મરચાં લીધા છે, અને એને મેં આ રીતે થોડા થોડા લો ફ્લેમ પર એને શેકી લીધા છે, એટલે મતલબ કે એને ડ્રાય કરી લીધા છે. થોડા ઠંડા થઈ જાય પછી એને આપણે આ રીતે ટુકડા કરી અને એમાંથી એના બિયા બધા જ પહેલાં અલગ કાઢી લેવાના છે. તો આ રીતે મેં બધા જ બિયા એના કાઢી લીધા છે. મિત્રો, બિયા એટલા માટે આપણે કાઢવાના કેમ કે એને આપણે જ્યારે ગ્રાઇન્ડ કરીએ ત્યારે બિયા એમાં પીસાઈ ના જાય. એને આપણે આખા જ રાખવા પડે બિયા, અને પીસાઈ જાય તો થોડો ટેસ્ટ પણ એમાં ચેન્જ થઈ જાય. એટલે હવે મેં આ રીતે બધા જ બિયા કાઢી અને જે મરચાં છે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લીધા છે. અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે એકદમ પીસી નથી લેવાના, થોડું દરદરા પીસવાના છે. એટલે એને આપણે પલ્સ મોડ પર પીસી અને આ રીતે દરદરા પીસી લેવાના મરચાંને. તો તમે જોઈ શકો છો કે મેં દરદરા કેવા પીસ્યા છે, એકદમ ફાઇન નથી કર્યા. અને હવે જે આપણે બિયા અલગ રાખેલા હતા એને આપણે આમાં ટ્રાન્સફર કરીને મિક્સ કરી લેવાના, એટલે આપણી ચીલી ફ્લેક્સ રેડી. તો મિત્રો, છે ને એકદમ ઇઝી. તો હવે તમે પણ ક્યારે માર્કેટમાંથી ચીલી ફ્લેક્સ ના લાવતા અને ઘરે જ બનાવી દેજો. એકદમ સસ્તી અને સારી રેસીપી છે. હવે આપણે બનાવીશું ઓરેગાનો. અહીંયા મારા ગાર્ડનમાં ઓરેગાનો પણ ખાસો એવો થઈ ગયો હતો, એના પત્તા બહુ જ મોટા મોટા થઈ ગયા હતા. ઓરેગાનો મતલબ કે જે આપણે એને લીલો અજમો કહીએ છીએ, જેને આપણે ક્યારેક સબ્જીમાં વઘારમાં પણ એડ કરતા હોઈએ છીએ. તો આપણે જે પીઝા ઉપર ને સેન્ડવિચ ઉપર ઓરેગાનો એડ કરીએ છીએ એ પણ આપણે ઘરે જ બનાવીશું. તો એના જે સારા સારા પત્તા હતા અમે એમાંથી તોડી લીધા છે, અને એને આપણે બરાબર વોશ કરી લેવાના છે. તો મેં એને વોશ કરી અને પછી આ રીતે કપડામાં ડ્રાય કરી લીધા છે, કપડામાં એડ કરીને. એને કપડામાં ડ્રાય કરી અને પછી આપણે એને એક પેન લઈશું અને એને લો ફ્લેમ પર ગરમ કરી અને ધીમે ધીમે આ રીતે બધા જ પત્તા જે છે એ આપણે ટ્રાન્સફર કરી લેવાના, અલગ 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 બધા સરસ મૂકી દેવાના. અને લો ફ્લેમ પર એને આ રીતે ઉલટ પુલટ કરતા રહેવાનું, એટલે ધીમે ધીમે એમાંથી બધું જ પાણી શોષાઈ જશે. જે પત્તામાં જે પાણીનું પ્રમાણ હોય, આમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, એટલે જલ્દી સુકાતા એને વાર લાગે. એટલે આ રીતે લો ફ્લેમ પર એને બરાબર સૂકવી લેવાના, અને આ રીતે એને ઉલટ સુલટ કરતું જ રહેવાનું. તમે જોઈ શકો છો કે આ પત્તા ધીમે ધીમે ડ્રાય થવા લાગ્યા છે. પણ આ વસ્તુ છે ને પ્રોસેસ થોડી ટાઈમ લે એવી છે, કેમ કે આમાં જે પાણીનું પ્રમાણ વધારે હોય એટલે ફટાફટ તો ડ્રાય નહીં થાય, અને આપણે જો ફ્લેમ વધારે રાખીએ તો પત્તા બધા દાજી પણ જાય. એટલે ધીમે ધીમા તાપે એને સરસ આ રીતે ડ્રાય કરી લેવાના છે. પછી આ રીતે બધા ડ્રાય થઈ જાય એટલે એને ઠંડા પાડી અને એને મિક્સચરમાં આપણે દરદરા પીસી લઈશું. તો મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે પણ એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. અને જો તમે એકવાર બનાવશો તો તમે ચોક્કસ બહારથી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ લાવવાનું ભૂલી જશો. તમે જોઈ શકો છો કે એકદમ માર્કેટ જેવો જ બન્યો છે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ બંને. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઇક અને શેર જરૂરથી કરજો. બાય બાય.